બીજાનું જે થવું હોય તે થાય આવી રીતે જીવે છે અને માત્ર ને માત્ર પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે બીજા જીવોના મુર્દા બોલાવે છે. આમાં કોઈ ધાર્મિકતાની વાત નથી. આમાં એક ગણિતની વાત છે, મેથેમેટિક્સની વાત છે. તમે કોકને મારો છો તો તમારે મરવું જ પડવાનું છે. અનાદિકાળનો આ સંસાર ચાલે છે, રોલિંગ સાયકલિંગ ચાલે છે. એનું કારણ આ જ છે. ભાઈ આપણે કોકને મારીએ છીએ તો આપણે પણ મરવું પડશે. આજે કતલખાનાઓની અંદર આપણે કસાઈઓને જોઈએ છે, ઢગલાબંધ જીવોને કતલેઆમ કરે છે, પણ આજ બધા મરીને એ જ બાકડા બોકડા બકરા કે ગાય ભેંસ થવાના અને એક વાર નહીં અનેક વખત કપાવાના. એની પહેલા નરકોમાં પણ હિસાબ એને ચૂકવવા પડવાના. નાની એક માર્મિક વાત તમને કહું, અલગ અલગ એંગલથી તમને સમજાવું છું. ભૂલ કદાચ નાની હોય, દોષ કદાચ નાનો હોય, પાપ કદાચ નાનું હોય, ગુનો કદાચ નાનો હોય, અપરાધ કદાચ નાનો હોય, પણ એની સામે એની બેઇજ્જતી બહુ ખતરનાક છે. એની સમજ્યા બદનામી બહુ ખતરનાક છે. એના ચીકણા કર્મ બંધ બહુ ખતરનાક છે અને એના ભવાંતરની અંદર દુર્ગતિના દુઃખો બહુ ખોફનાક છે. વાત સમજ્યા? ફરી રિપીટ કરું. ગુના કદાચ બહુ મામૂલી હશે, પાપો મામૂલી હશે, દોષો મામૂલી હશે. અરે યાર જરા કામ કરી નાખ્યું, એક ખાલી કોકને કિસ કરી નાખી, એક કોકને થપ્પડ મારી દીધી, કોકના 200-500 રૂપિયા આગા પાછા કરી નાખ્યા, બહુ જ મામૂલી વાત હતી. જાણીએ છીએ આપણે કે આગલા ભવની અંદર ત્રિશલા અને સમજાવની દેરાણી જેઠાણી શું કર્યું હતું ભાઈ? કાકીને ચોર્યા હતા. ચોરવાની ભાવના હતી? ચોરવાની ભાવના નથી. બસ જરા કામથી આમ મૂકી જવી, ગોટે મૂંઝાય, પઝલમાં આવી જાય. દેરાણીની રત્ન દાબરડી બહુ જ મામૂલી ગુના, અહીંયાથી અહીંયા. અને પરમાત્માનો 82 દિવસનો વિરોધ. જો ધાર્મિક વાત છે, સમજીએ તો સારું છે, જાતે જ સમજવાનું છે. આપણે ધર્માત્મા હોઈશું એટલા માત્રથી આપણો બચાવ છુટકારો થવાનો નથી. આરાધના આખી વસ્તુ જુદી છે, તપ ત્યાગ ક્રિયાત્મક છે અને આરાધક ભાવ આખી જુદી વસ્તુ છે. તમે આરાધના કરશો, સામાયિક પૂજા, પ્રતિક્રમણ, કૌશલ વગેરે કરશો, ઓકે, તપ ત્યાગ, પણ આરાધક ભાવ એનું નામ છે મારે દોષ સેવવા નથી, પાપ સેવવા નથી, કોઈને હેરાન કરવા નથી, ડબામાં ઉતારવા નથી, તાત્યા તેજ કરવી નથી, અહંકાર કરીને કોઈને ઉતારી પાડવા નથી. આ આરાધક ભાવ છે. આરાધનાથી આરાધક ભાવ પ્રાપ્ત ન થતો હોય તો એ આરાધનામાં ક્યાંક ગરબડ છે એમ સમજી લેવાનું. ક્યાંક ક્રિયામાં ગરબડ છે, ક્યાંક ભાવમાં ગરબડ છે અને ક્યાંક તો આપણા આશયની અંદર અને ગોમની અંદર ગરબડ છે. કોઈ દિવસ સામાયિક લેતા પહેલા તમે નક્કી કર્યું ખરું કે આ સામાયિક 48 મિનિટનો દ્રવ્ય સામાયિક છે, પણ એમાં મારે પૂર્ણ ક્ષમતા રાખવી છે અને સામાયિકમાંથી ઉઠ્યા પછી પણ પૂર્ણ ક્ષમતા રાખવી છે. 50ના ઉપર સામાયિકની કસોટી નથી, 50ના ઉપરથી ઉઠ્યા પછી સામાયિકની કસોટી. ક્યાં કસોટી? સામાયિકમાં દબાવી રાખ્યું હોય, થોડું ઉઠીએ એટલી વાર. આપણું સરસ મજાનું સામાયિક. થોડી લાજ મર્યાદા સાચું છે એટલું સારું છે. સામાયિકમાં તડા પડી ન બોલાવાય. એટલું સારું છે કે સામાયિક લજવાય એટલું જ્ઞાન તમને છે.
પણ ઉઠવા દે એટલી વાર નથી બનતા આવા જ પ્રસંગો. આરાધના વસ્તુ જુદી છે ને આરાધક ભાવ વસ્તુ જુદી. સમજો, શ્રીરામ આચાર્ય કહે છે અટ્ટે લોહે લોક હળકે બળી રહ્યો છે પણ વહી એકદમ પ્રવ્યથિત છે. દુસ્સંભો હે. દુસ્સંભો એટલે અલ્લડ છોકરો હોય ને એને સમજાવવો જે અઘરો પડી જાય. અલ્લડ છોકરાઓ જુઓ તમે. અને આજકાલ મોબાઈલ મેનિયા એટલો છે ખતરનાક કે અલ્લડ ન હોય તો અલ્લડ થયા વગર કંટાળી ગયા છે મા બાપો. આ મોબાઈલ ફોબિયાથી એટલા ત્રસ્ત છે, એક જ વાત, જે તે નહીં કરવાનું, ન તે એ કરવાનું. કંટાળી ગયા. આવી જ રીતે અહીંયા શાસ્ત્રકાર ભગવાન કહે છે જીવો પણ અભિસંભો હે. બોધ પમાડવા બહુ કઠણ. ગુજરાતીમાં ક્યાંક એક કહેવત વાંચી હતી મેં. છોકરાને સ્વભાવ, છોકરાની વિચિત્રતા એ હોય ને, છોકરાને તમે કહેશો ને કે કાદવમાં જવાનું નહીં ને કેળું ખાવાનું નહીં તો કાદવમાં ગોળીને કેળું ખાશે. આવું સાંભળ્યું, વાંચ્યું, મજા. હકીકત વાત એ છે કે તમે નહીં કોઈ, હવે જો તમારા ઘરમાં રાડા રાડ કરતો હશે અને અહીંયા આવીને તમે કહેશો ને બોલ ઇસ્કાર મૌન, નોકાર બોલ મૌન, અને ઘણી માં તારા ઘરમાં તો રાડા રાડ કરે છે ને એ મૂંગો થઈ ગયો. હકીકત બોલવાનું કહેશો તો મૂંગો, ના બોલવાનું કહેશો તો રાડા રાડ. આપણી હાલત પણ આવી છે. દુસ્સંભો હે શબ્દ છે. શાસ્ત્રકારો કહે છે કે એટલા જામ થયેલા સુખના ભોગવટાના આસક્તિના સંસ્કારો છે કે એને બોધ પમાડવો બહુ કઠણ છે. દુસ્સંભો હે. પણ એક વસ્તુ છે, ક્યાંક એને દુર્ગતિનો ભય આવે, ક્યાંક દુઃખનો ભય આવે, ક્યાંક મોતના ભય આવે, ક્યાંક રોગના ભય આવે, અને આગળ વધીને ક્યાંક બેઇજ્જતી કે બદનામીના ભય આવે તો હજી કદાચ થોડો ઠેકાણ હેરે. એટલે જ અહીંયા કીધું ગુનો બહુ મામૂલી, પાપ મામૂલી, દોષ મામૂલી, દુર્ગુણ મામૂલી, અપરાધ મામૂલી, પણ નંબર 1 એને બેઇજ્જતી પાર વગરની છે. આપણે જોઈએ આગળ વધીને તમે જુઓ, બદનામીના કોઈ પાર નથી. આટલી મેં ભૂલ ન કરી હોત તો શું વાંધો હતો? મને શું સુખ મળી ગયું આમાં? પર્ટિક્યુલર તમે બધું સમજી લેજો. ગર્ભિત ભાવ. પોઝિટિવિટી ક્યાંય કોઈના મગજમાં ફિટ નહીં થાય. વર્ષોની પોઝિટિવિટી કોઈના મગજમાં ફિટ નહીં થાય, અને પર બે પરની નેગેટિવિટી કોઈના મનમાંથી વર્ષો પછી પણ નહીં નીકળે. એસાઇન્સ આપું છું ખાલી તમને. સરસ મજાના વ્રતોનું તમે પાલન કર્યું હશે, વર્ષો સુધી કોઈ નહીં જોય, પણ ક્યાંક વ્રતનું ખંડન કર્યું, ન કરવા જેવું કર્યું, કોકની સાથે અફેર કર્યા કે કોકને લઈને તમે ક્યાંક ફરવા ગયા અડધો કલાક અને પકડાયા, આ આખી જિંદગી સામેવાળાના સંસ્મરણની અંદરથી ખસશે નહીં. બદનામીને, બેઇજ્જતી, આગળ વધીને ચિત્તના કર્મબંધ દુઃખો અને દુર્ગતિઓ આવરા પરિતાવેનથી જીવો બિચારા બધા આતુર. મણ જેટલું દુઃખ સહન કરવા તૈયાર છે પણ કણ જેટલું સુખ છોડવા તૈયાર નથી. અને મેં તમને કીધું તું, સુખ જેને ન જોઈતું હોય એને આ કર્મ સત્તા દુઃખ ક્યારેય આપી શકે નહીં. દુઃખ એટલા માટે છે, સુખની લાલસા છે માટે. બધું કર્મ ઉપર ઢોળી દેવાની જરૂર નથી. મારા કર્મ એવા હતા એટલે મને દુર્ગતિ સુધી
સમજો છો. બધું હતું આપણા હાથમાં છે. કરવું પણ આપણા હાથમાં, મળવું પણ આપણા હાથમાં. મનને ઢીલું કરવું પણ આપણા હાથમાં, મનને મજબૂત રાખવું પણ આપણા હાથમાં. ડિસિઝન આપણે લેવાનું. મહાભારતના યુદ્ધની અંદર અર્જુન જ્યારે કૃષ્ણ પાસે જાય, તમને ખબર છે? એક બાજુ દુર્યોધન છે, બીજી બાજુ અર્જુન છે, વચ્ચે કૃષ્ણ છે. કૃષ્ણ કહે છે જે માંગવું હોય તમે માંગી લો, આપવા તૈયાર છું. એક બાજુ 18 અક્ષરોની સેના છે અને બીજી બાજુ આઈ એમ અલોન, હું એકલો છું. દુર્યોધનને એમ થયું કે અંખાર યુદ્ધ જીતવું હોય તો સેના વગર શક્ય નથી. સેના માંગી લીધી અને અર્જુન સમજદાર હતો, ભક્તિવંત હતો, શ્રદ્ધાવંત હતો. એને જોયું કે મારે જીત મેળવવી છે એ કોઈ શસ્ત્રથી જીત નથી મેળવવાની, સમર્પણ ભાવથી જીત મેળવવાની. એક બાજુ કદાચ આખી દુનિયા હોય અને એક બાજુ એકલા કૃષ્ણ હોય, કોણ જોઈએ? હું તમને પૂછું, દુર્યોધને આખી સેના માંગી લીધી, 18 અક્ષરોની સેના, અને અર્જુને કઈ ન માંગ્યું. તમે મારી સાથે છો, તમે આયા એટલે બધું આવ્યું, તમે મળ્યા એટલે મને બધું મળી ગયું, તમે મળ્યા પછી મારે કઈ ન જોઈએ. આ બેમાં હોશિયાર કોણ અને બુદ્ધુ કોણ? થોડું તો બોલો, હું બોલવું કરું. વ્યાવહારિક રીતે અત્યારે તો એવું છે કે આપણે બધું જોઈએ છે, પણ કૃષ્ણ ભગવાન જેવું જીવન જીવવાની અત્યારે કેવો સમય? હું તમને કહું કે તમે કદાચ અર્જુનની જગ્યાએ હો કે દુર્યોધનની જગ્યાએ હો ને કૃષ્ણ આવી ડિમાન્ડ કરે તો તમે શું માંગો? કૃષ્ણ. હવે તમને બુદ્ધિ ઉપર વિશ્વાસ છે, તમને સાયન્સ ઉપર વિશ્વાસ છે, તમને ટેકનોલોજી ઉપર વિશ્વાસ છે, તમને સંશોધનો ઉપર વિશ્વાસ છે, તમને જે દેખાય ઉપર એના ઉપર વિશ્વાસ છે, પણ તમને પરમાત્મા ઉપર, દેવ ઉપર, ગુરુ ઉપર, ધર્મ ઉપર કોઈ શ્રદ્ધા નથી. એનો આ જીવતો જાગતો દાખલો છે. અને આજનું યંગસ્ટર આ જ વાત કરે છે, અમે તો જે દેખાય એને માની, પણ એમને ખબર નથી વિજ્ઞાન પૂરું થાય ત્યાં ધર્મની શરૂઆત થાય. વિજ્ઞાન હારે ત્યારે ધર્મની જીત થાય છે. બધી બાજુથી માણસ જ્યારે હાથ ઊંચા કરીને થાકી જાય ત્યારે ધર્મ એનો હાથ પકડે છે. એ આજના યુવકને ખબર નથી. એ મોબાઈલના મિરેકલના માને છે. હમણાં મેસેજ મોકલો ને બીજી ક્ષણે યુએસ પહોંચી જાય, ઇટ્સ અ મિરેકલ. પણ અંદરના આધ્યાત્મિક દુનિયાના જે અનબિલીવેબલ મિરેકલ્સ છે એમાં એને શ્રદ્ધા નથી. સેનાની જગ્યાએ દુનિયાની સામગ્રીઓ છે અને કૃષ્ણની જગ્યાએ ઓલમાઇટી ભગવાન છે. ભગવાન મળ્યા તો બધું મળ્યું. આવી આપણા અંતરમાં શ્રદ્ધા ખરી, સંતોષ ખરો, આનંદ ખરો, સાચી માંગણી ખરી. નહીં જોઈએ કાંઈ, પણ આપણને તો સાધન સામગ્રી ઉપર વિશ્વાસ છે. પૈસા હશે તો આખી દુનિયા આપણે મુઠ્ઠીમાં કરી લઈશું, ખિસ્સામાં કરી લઈશું. અને ઘણા તો કહેતા હોય છે એમ ભાઈ આચાર્ય
નથી ગરમી. શું સમજીએ છીએ આપણે આપણી જાતને? આધ્યાત્મિક જગતમાં શ્રદ્ધાપૂર્વક આગળ વધવાનું છે, અને નહીં તો આપણા છોડા નીકળી જવાના. રોજ કહું છું, હોશિયારી કામ નહીં આવે. બુદ્ધિ, વિજ્ઞાન, કળા, ચાલાકી, ચતુરાઈ કઈ કામ નહીં આવે. ચતુરાઈ હશે, તમે કદાચ બચાવ કરી શકશો, બચાવ કરીને છટકી શકો ફોર a ટાઈમ being, but not forever. કાયમ માટે નહીં છૂટી શકો. આજનો મુદ્દો નાનાની ઉપેક્ષા કરતો નહીં. કોઈ પાપ નાનું નથી, કોઈ પાપ મોટું નથી. જે પાપ આપણને નાનું લાગે એના જેવું મોટું પાપ બીજું કોઈ નથી. આમાં શું? સૌથી ખતરનાક વસ્તુ આ છે. આમાં શું? આપણી નિર્બળતાનો બચાવ છે. અને આમાં શું કરતા કરતા ત્યાંથી ક્યાં પહોંચી જશો તે વાત નહીં. રામાયણના સર્જન આ નાનકડી, મેં તમને રોજ કહું છું, રાવણ જેવો બુદ્ધિશાળી અને રાવણ જેવો સમજદાર અને રાવણ જેવો ધર્માત્મા પ્રાય કરીને મળવો મુશ્કેલ છે. 63 કલાકામાં હેમચંદ્રાચાર્ય લખે છે. પણ છતાં ભાન ભૂલ્યા, અને ઘણી વખત ભાન ભૂલ્યા પછી માણસની અક્કલ આમ સમજતો હોય, પણ એ વખતે બુદ્ધિ બેર મારી જાય, એ વખતે કર્મ ત્રાટકે, એ વખતે અંધાપો આવી જાય. અંધાપો ચાહે ક્રોધનો હોય, કે ચાહે અહંકારનો હોય, કે ચાહે મોહનો હોય, બુદ્ધિ બેર મારી જાય. બુદ્ધિ મને ખબર છે આમ કરવાથી આમ થશે, છતાં આમ કર્યા વગર રહેવાતું નથી. એનું જ નામ છે મોહની પ્રબળતા. ખબર નથી? સજ્જન નતો, ખાનદાન નતો, સાત્વિક નતો, પરસ્ત્રીને કિડનેપ તો ન કરાય, પણ પરસ્ત્રીની સામે આંખ ઊંચી કરીને જોવાય પણ નતું, જોવાય પણ નહીં. આવું નોલેજ તો રાવણને નતું, પણ એક કર્મ, કાળ, ભવિતવ્યતા, જે બુદ્ધિ બેર મારે, અહમ કો કોઈક નિમિત્ત મળી જાય. ની વાત તમને કહું ને, મનમાં કોઈ પણ જૂની અદાવતોને યાદ ન રાખો. નાની વાત પણ મોટી વાત. સમજ્યા ને? રાવણનો અહંકાર કેમ છંછેડાયો? જૂની અદાવત મગજમાં યાદ રાખી હતી માટે. ગાંડી ધનુષ્ય રામે ઉચકી લીધું ને પોતાનાથી ના ઉચકાયું. સીતાના સ્વયંવર વખતે જે આ ધનુષ્ય ઉચકે સીતાને લઈ જાય. પૂર્વના કાળમાં આવા સ્વયંવરો ઉજવાતા હતા. પોતાની શક્તિનું, બલાબલનું માપ નીકળતું હતું અને શાદીઓ થતી હતી. આખું બાણ આમ ઉચકવાની ટ્રાય કરે, પછડાય, ટ્રાય કરે, પછડાય. અને રામે અપમાન નથી કર્યું, પણ રામે ઉચકી લીધું ચપટીમાં અને પોતાનો અહંકાર છંછેડાયો. આરાધક ભાવ ઈ છે, એક પણ વ્યક્તિની, એક પણ ઘટનાની નાની પણ અદાવત મગજમાં યાદ ન રાખવી, સંગરવી નહીં. એનું નામ છે આરાધક ભાવ. સહેલું છે કે અઘરું છે? સહેલું છે. કોઈના ઉપર બોમ્બાર્ડિંગ નથી કરવું.
આંતરડા મગજમાં રાખીને આપણે બેઠા. આટલી વાત જો ન હોત ને તો રામાયણ સર્જાયું ન હોત. અને આજ આટલી વાતો આ સંસારના અસંખ્ય વ્યક્તિઓના મગજમાં ન હોત ને તો આ શાસ્ત્રકારને કેવું ના પડત કે અટકે લોહે. કોઈ બોલી ગયું છે, અરે પત્ની બી બોલી ગઈ છે, મગજમાં ઘૂસી ગયું, અદાવત ગાંઠ બાંધી દીધી અને સમય આવે એટલે બોમ્બ ફોડવાના. જોઈ લો, પોઝિટિવ નેગેટિવ એટલા જાતની. અને મને તો એમ સરપ્રાઈઝ એ થાય કે આ વર્ષોના તમારા રિલેશન, વર્ષોના પ્રેમ, અને છતાં પણ અંદર ક્યાંય વફાદારી કે વિશ્વસનીયતાનું નામ નિશાન ન હોય. હારેનો માણસ જીતના પૂર વધારે બતાડતો હોય અને આ રાવણ સમજતો તો ભાન ભૂલ્યો, હાર્યો, થાક્યો, બચ્ચાની થઈ, બેઇજ્જતી થઈ અને હવે માત્ર પસ્તાવાનો વારો છે. મને ખબર હતી જરાક મારા અહંકારને મેં કાબુમાં રાખ્યો હોત તો આમાંનું કશું જ નહોતું. પણ એ વખતે ટાઈટ થયેલો અહંકાર માણસને ભાન ભૂલાવે છે, ન કરવાનું કરાવી દે છે. અને એ વખતે મરતા વખતે રાવણ લક્ષ્મણને ચાર મજાની સલાહ આપે છે. ભાઈ, હું તો જાણવા છતાં પાડી ન શક્યો અને એના કારણે આજે મોતના મુખની અંદર મારા જ કુકર્મોના કારણે, કુકાર્યોના કારણે જઈ રહ્યો છું. પણ દુનિયાને સલાહ આપતો જઉં છું, બીજા બચી જાય તો સારું. દુનિયાના દાખલાઓ નથી જોતા. માનસિકતા છે ને તમારા સંસારી લોકોની થોડી વિચિત્ર છે. એક સાધુ આ કપડા મૂકીને ગમે તે કારણે આ દાખલો તમે 1000 જો પાછો આવ્યો પણ 1000 છોકરી સાસરેથી પાછી આવશે તો કોઈ બાપ કહેવાનું છે કે ભાઈ પરણવા ના જતી. હજારો લોકો ઇકોનોમિક આર્થિક સંકળામણની અંદર આપઘાતો કરે. આઈપીએલ હોય કે શેર બજાર હોય, કોઈ કહે છે કે ભાઈ અહીંયા નહીં જતો. રાવણ એકદમ ખાનદાન હતો. ભાઈ હું મારું પણ બીજાને શું કામ, હું મારા કુકર્મથી કે એનાથી નંબર 1 પહેલી સલાહ લક્ષ્મણને આપી દીધી. કોઈ પણ સારું કામ કરવાનું મન થાય એને પહેલે ચડાવશો નહીં, ફિલ્મમાં મૂકશો નહીં. આપણે જોઈએ આપણી માનસિકતા પણ આવી. સારું કામ જોઈએ કાલે. હવે અને ગાલ ઉપર જે વસ્તુને તમે ચડાવો એમાં આડી રાતની સેવા નંબર 1 મગજ ફરતા વાર લાગતી નથી. અને નંબર 2 વિઘ્ન ત્રાટકતા વાર લાગતી નથી. બે ચીજ. બહુ વિચિત્ર છે. સમય, સંજોગ, કર્મ, કાળ અને ભવિષ્ય. પાલિતાણામાં અમારા એક ચાદરીજી મહારાજ પાસે બેનની દીક્ષા, છોકરીની દીક્ષા હતી. વરઘોડો બી નીકળી ગયો, બધું પતી ગયું. આવતીકાલે દીક્ષા, આજે વરઘોડો થઈ ગયો. અને વિચાર કર્યો કે સાંજે અડી દીપ જરાક દર્શન કરીને આવી. ગાડીમાં દર્શન કરવા ગયા, ગમે તે કારણે ગાડી ઠોકાઈને ગમકવાર એક્સિડન્ટ થઈ ગયો, દીક્ષા રહી ગઈ. ऐसा भी होता है. સારા કામમાં ક્યારે પણ જોઈશું આવું કરશો નહીં. આ આંખ મીચીને કશું કરવાનું નથી, પણ ભાઈ જાઓ પણ કરવાના નથી.
કરવામાં પણ કદાચ નુકસાનીનો પાર નથી, પણ વાયદાઓ કરવામાં પણ નુકસાનીનો પાર નથી. ડગલે ને પગલે આપણા જીવનની અંદર આવી ઘટનાઓ ઘટતી હોય, જોઈશું પછી કરશું. ક્યાં ઉતાવળ, ક્યાં ભાગી જાય, ક્યાં મરી જવાના, ક્યાં તૂટી જવાના. માનસિકતા આપણી એવી કે સારા કામમાં આ વિચાર, જ્યાં તીર્થયાત્રાએ જવું હોય તો 17 વિચાર, અને ફોરેનની ટૂરમાં જવું હોય તો એ બધી ટિકિટ કરાવી લો યાર. સાયમલ્ટેનિયસ સજેશન, સારા કામમાં વિલંબ કરશો નહીં, તત્કાલ અમલ કરશો નહીં. ખોટું કામ કરવાનો વિચાર આવે તો તત્કાલ અમલ કરશો. ખોટું કામ તત્કાલ અમલ કરવામાં આવેશ અને આવેગ, આ બે તત્વ કામ કરતા હોય. તાડફડ કરીને બોલી જવું, ગુસ્સો કરી જવો, લાફો મારી દેવો, ગમે તેવા અપશબ્દો બોલી દેવા, અથવા તો ઇન્ડલ્જિંગ જેને કહેવાય, ગમે તેમ કરીને આ ભોગવી લઉં, આ છૂટવી લઉં, આ લઈ લઉં, આ ખાઈ લઉં, આ પી લઉં. ખોટા કામ, ભાઈ ખોટો કામનો વિચાર આવે છે, પણ કીપ સેફ ડિસ્ટન્સ, થોડું ડિસ્ટન્સ, થોડો ટાઈમ જવા દો. મે બી એનો બેનિફિટ છે કે તમને જે ખોટો વિચાર આવ્યો છે એ ટાઈમ ગેપ મળશે, કદાચ સદબુદ્ધિ આવી જાય, એ પાપ કરવાનો રસ પણ કદાચ તૂટી જાય. વિલંબ કર્યો, વિચાર આવ્યો મને કિડનેપ કરવી છે, ઇન્સ્ટન્ટ ઇમ્પ્લિમેન્ટેશન કર્યું અને એનો ભોગ આજે હું ભોગવી રહ્યો. બહુ મજાની વાત છે, આપણા જીવનમાં રોજબરોજની વાત. શ્રીલંકાચાર્ય કહે છે કે ભાઈ આ બધા જ કારણે તમે ચીકણા કર્મ બાંધો છો, તું સંબોધીએ. અને આગળ વધીને કહે છે શા માટે જીવ એટલા દુઃખી છે ભાઈ. આગળ જે કીધું કે આતુરા, આતુરા એટલે વ્યથિત અને દુઃખિત છે. કેમ? એના જવાબમાં એમ કહે છે 6 કાયના જીવોનો કુટો બોલાવે છે માટે. 6 કાયના જીવો કુટો શા માટે બોલાવે છે? તો કે પોતાના વંદન, માનન, પૂજન, સુખ, શાતા, અનુકૂળતા, ભોગ, આ બધા માટે. અહીંયા લખ્યું ખરેખરની આંતરિક આરાધક ભાવાત્મક ધાર્મિકતા હોય ને તો અમારા સાધુપણામાં એક સાધુને સૂક્ષ્મ જૈનાપૂર્વકની ચર્યા તમે જોઈ લો. પાણીના એક ટીપાનું પણ લાગે નહીં, ક્યાંય સમજ્યા એકી બેકીની વિરાજતા નહીં, જીવની હિંસા નહીં, વિરાજતા નહીં. વરસાદ આવે છે તો અમારા હજારો સાધુ સાધ્વીઓ સૂર્ય ઉગેના પસ્તાન લઈ લે, વરસાદમાં ભૂતરી જવાય નહીં. એક પણ જીવની વિરાજના વગર અને એક પણ જીવને સમજ્યા હેરાન કર્યા વગર જીવવાનું જો કોઈ જીવન હોય તો આ સંયમ જીવન છે. અને એની સામે તમારું જીવન અહીંયા આચારાંગમાં જ કીધું છે કે શ્રાવક એટલે અગ્નિના ભડભડતા ગોળા જેવા છે. અમને લોકોને કીધું શ્રાવકના સંપર્કમાં આવશો નહીં, એની નજીક જશો નહીં. અગ્નિનો ભડભડતો ગોળો હોય, ટચ કરો ને તમે બળીને ખાખ થઈ જાઓ. એમ તમે બધા માટે, એમ તમે બધા એટલે શ્રાવક ગ્રસ્ત દેવી છે. અને એ દ્રષ્ટિએ કે તમે હિંસા, આરમ, સમારમ અને ખોટી માનસિકતાઓથી, ઉર્જાથી, નેગેટિવ ઉર્જાઓથી ભરેલા છે. તમે ત્યાં જશો તો એની ઉર્જા તમને પણ ચોટી જશે. ફરક લાગે પણ હકીકત છે. કીધું ગ્રસ્ત એટલે હિંસા વગેરેના કારણે, વિરાગના વગેરેના કારણે, અશુભ ભાવો વગેરેના કારણે આગના ભડભડતા ગોળા જેવા છે. તમે અમારી પાસે આવો, તમને લાભ થાય. અમે તમારી પાસે આવીએ તો અમે મરી જઈએ. કેમ કે તમને
એમને એક જ છે કે હું સુખી કેમ થઉં, વંદન મારું માન કેમ વધે, પૂજન મારી પૂજા કેમ વધે, સત્કાર કેમ વધે, સન્માન કેમ વધે, સમાજની અંદર મારું નામ કેમ થાય. અને આ બધા કારણોસર 6 કાયનો મેક્સિમમ કુટ્ટો બોલાવે છે. કેમ કે કુટ્ટો બોલાયા વગર આ મહિલા તો ઊભી થતી નથી. તમારી કિંમત તમારી પર્સનાલિટી, તમારા સદગુણોથી નથી, તમારા શુદ્ધિ પવિત્રતા એના જીવન ઉપર નથી, પણ તમે માન્યું છે કે આપણી એક્સટર્નલ પર્સનાલિટી એના ઉપર જ આપણું માન સન્માન અને સંસાર છે, એના ઉપર જ સમાજ આપણને જોએ છે. એટલે ઈ ટાઈપ ઉપર તમે આગળ વધો છો. ભાઈ હાઈ ફાઈ ગાડી લાવો, બધા બ્રાન્ડેડ મોડેલની વસ્તુઓ લાવો, લોકો જોયા કરે, આપણને ઊંચા કર્યા કરે અને અંદરથી પોતે બળ્યા કરે. સમાજ એવું માને શું માને છે? તે કહ્યું ને આગે બેરાઓ. શેની માટે તમારા ઉઠામાને ઉથલ પાથલ? તમારે સારા બનવું નથી, સારા દેખાવું છે. જેને સારા બનવું હોય, ગુલાબને કેવું નથી પડતું કે મારી પાસે સુવાસ છે, તમે આવો સૂંઘવા. જેની પાસે સદગુણોની સુવાસ છે ને, આપો આપ લોકો ખેંચાઈને આવતા હોય છે. આવા સ્યુડો બનાવટી દેખાવા કરવાની જરૂર નથી. તમારી પાસે દેખાવા સિવાય કશું છે જ નહીં. હું જે કહું ને એનો સ્વીકાર કરી લેવાનો. હા, જેમ કે તમારા બધાના અનુભવ ઉપરથી વાતો કરું. અંદર બધું સડેલું હોય અને બહાર બધું સાફ સુથરું નહીં, હાઈ ફાઈ દેખાવું હોય. તમારે લાંબુ ચાલતું નથી. અંદર સડેલું હશે તો બહારનું હાઈ ફાઈ પણ લાંબુ ચાલશે નહીં. અને અંદર સાફ સુથરું હશે તો બહારના હાઈ ફાઈ પણાની કોઈ જરૂરત પણ નથી. તમારે નવરત્ન સાગરમાને જોયા છો? આમાં સાધુઓ છે, આચાર્ય હતા, ઘોર તપસ્વી હતા, બહુ જાપ કરનારા હતા, વચન સિદ્ધ હતા, પણ કપડા જુઓ તો કાળા મેષ. બુદ્ધિ બધી પોતાની બાંધીને જાય, અરે ગોચરી પણ જતા રહે. છેલ્લી ઉંમર સુધી પેદલ વિહાર કરે અને પોતાના વિદ્યાને પેટા બધું જ અમે જીરાવવામાં સાથે હતા. મેં કીધું સાહેબ, आपके इतने चेले हैं, इतने बड़े हो, आचार्य हो, तपस्वी हो, शासन प्रभावक हो, वचन सिद्ध हो, और आप ये सब आप एक छोटा शिष्य से जैसे रहता है वैसे आप रहते हो. અને ભક્તો, પ્રભાવ, શુદ્ધિ, કામો, આમ ઘોડામાંથી શબ્દો નીકળે ને લાખો કરોડોના કામ કેવું ના પડે. બહારના દેખાવા ઉપરથી કંઈ થતું નથી. અમારા ભુવન ભાનુપુરી મહારાજ હતા, મારા ગુરુ મહારાજને તો અમે જિંદગીભર વર્ષોથી જોયા. ગચ્છાધિપતિ હતા અને છતાં પણ સમજ્યા, આમ આમ કપડો ઓઢે ને આમ અમે કહીએ સાહેબ કે વ્યવસ્થિત ઓઢો તો ખરા, આપણે ક્યાં કોઈ પરણવા જવું છે. એ વખતે 300 શિષ્યના ગચ્છાધિપતિ ભુવન ભાનુપુરી મહારાજ હતા. ચશ્માની ફ્રેમ તૂટી ગઈ. 40 વર્ષ પહેલાની લાઈવ મારી આંખ સામે. અને એ વખતે અમીભાઈ કરીને હતા, 5 ચશ્માની દુકાન હતી, એમના પરમ ભક્ત હતા. અમીભાઈ કે લાવો સાહેબ, હું સરસમાં તો તમે ગચ્છાધિપતિ છો, 300 ના ગુરુ છો, સરસ મારી 5 દુકાન છે, મારે કઈ વેચાતા લાવવાના નથી, 5 દુકાન ચશ્માની છે, સારામાં. હવે આવો ભગત હોય, દુકાન હોય, કેવી ફ્રેમ લાવે? એક શબ્દ એને વાપર્યો, ગુરુદેવ મને આપો સારામાં સારી પ્રેમ, હું લાવી આપું, મને સંતોષ થાય, આનંદ થાય, તમારો લાભ મળ્યો, તમે મારા ગુરુ છો, ધર્મ પમાડ્યો છે, મને કંઈક મને લાભ મળે, જિંદગી સફળ થાય. મુલુંડની અંદર સખી આંખે જોયું છે. અમીલાલ ઉભો થઈ જાય છે. અમીલાલ ઉભો થઈ જા, આ સખી આંખનું દ્રશ્ય. બોલો કે કેમ સાહેબ, તને લાભ નથી આપવાનો.
ઊંચા ભગતને લાભ ના અપાય, ઊંચી વસ્તુ લાવે, ઊંચે લોક ઊંચી પસંદ. અરે બીજો કોઈ બી આવશે તો લાભ આપ. સાહેબ કઈ કારણ, મારી દુકાનો છે, 5 છે, એક નહીં, એટલે જ તમે લાભ નથી આપ્યો. તે શબ્દ વાપર્યો કે સારામાં સારી. That means કે તારી દુકાનમાં તું ઊંચામાં ઊંચી ફ્રેમ, કદાચ ગોલ્ડન ફ્રેમ પણ લઈ આવે તો પણ આશ્ચર્ય નથી, કેમ કે વસ્તુ કરતા વ્યક્તિ મહત્વની છે. આના પર આવતીકાલે પણ કઈ સમજી રાખજો. વસ્તુ મહત્વની નથી, વ્યક્તિ મહત્વની છે. અપરંપાર સદભાવ છે તને મારા ઉપર. તું કદાચ સારામાં સારી તારી દુકાનમાં જેના કરતા ચડિયાતી ફ્રેમ ન હોય એવી તું લઈ આવીશ, પણ મારે ઈ જોઈતી નથી, હું એને લાયક નથી. ખિસ્સામાં પાવડિયું ન હોય અને આમ બની ઠણીને ફરતા હોય, કાલ ખિસ્સા ખાલી ભપકા પારી. સાહેબ તમે જેમ કહેશો એમ, પણ લાભ મને આપો. બોલો કે તારો શબ્દ બદલી ના. સારામાં સારી પ્રેમ તે લાવવાનું કીધું, પણ એની બદલે પ્રેમ કહી દે કે સાદામાં સાદી પ્રેમ લાવી છે. અંદરનું ઊંડા હોય તો બહાર ના ઊંડાપણાની જરૂર નથી. ગ્રાન્ડ સારમાં મહોપાધ્યાયની ઈ જ કે છે, અંદરથી જે ખાલી છે એને બહારથી ભરાવવું પડે છે, અંદરથી જે ભરેલા છે એને બહારથી ભરાવવું પડતું નથી. તમે બહારથી ભરાવો છો, મોટર, ગાડી, બંગલા, એસેસરી, સાધન, સામગ્રી, ભાઈ બધું આમ ઘરમાં આવીને આમ ઘરનું એક દ્રશ્ય જોઈને ચકાચોમ નીકળી બધા જોતા જ રહી જાય. આજ તમારી ઈ છે, કેમ કે તમે અંદરથી ખાલી છો. સાદામાં સાદી પ્રેમ અને સાદામાં સાદી મંગાવી, સાદામાં સાદી વાપરી લીધી. પુનાની અંદર અમારા એક ભાઈશ્રી કરીને એમણે એમનું નામ પણ ડિલીટ કરી નાખ્યું. કોકના ભાઈશ્રી આપી દીધું. કરોડોપતિ માણસ, અબજોપતિ. અને એને જ્યારે સાચો ધર્મ સમજાયો, મેં પુના ચોમાસું હતા, સંપર્કમાં આવ્યા, બંગલો હતો, મોટર હતી, ગાડી હતી, બધું વેચી નાખ્યું, દીકરીઓ પરણાવી દીધી હતી, ભાઈ કોક થઈ ગયા હતા. અને પછી મને કહે કે મારા સાહેબ હવે કઈ જોઈએ નહીં. એમ કઈ ઘરની અંદર ઓનલી 4 દિવાલ, 2 વાટકી, 2 ગ્લાસ, 2 થાળી, 2 તપેલી, એના સિવાય કશું જ નહીં. આજે બી છે. એમ માનો છો કે આ સાધન સામગ્રીથી, એક્સટર્નલ બ્રાન્ડેડ વસ્તુઓથી આપણી કિંમત છે? સલાહ અંદરમાં ઉતારજો અને અમલમાં મૂકજો. સારા કામને વિલંબમાં બધું સમજાયું. આંખ મીચીને સારું કામ નથી કરવાનું. પસ્તાવું પડે એવું સારું કામ પણ ઇમિડિયેટ નથી કરવાનું. होगा देखेंगे करेंगे, गायना भाव राते वीती જાય. ઘણા અનુભવો છે. ખોટા કામનો વિચાર આવે તો નોટ ઇન્સ્ટન્ટ, તરત સમજો. ઠીક છે, ડિસ્ટન્સ થોડો સમય પસાર થવા દેજો. કાં ખોટા વિચાર જતા રહેશે, કાં સાચી બુદ્ધિ આવી જશે, કાં કોઈ કલ્યાણ મિત્ર પણ આપણને મળી જશે અને ભયંકર હોનારતમાંથી આપણે બચી. સલાહ આવતી કરે.